અરે સાંભળ, હા બોલો. ભૂખ લાગી છે, જમવાનું બનાય ને મારા માટે. કઈ જમવાનું નહીં બનાવવાની, ગરમી તો જુઓ. છેલ્લી વાર કહું છું, જમવાનું બનાય કે નહીં. ના એટલે ના. હજી વિચાર લેવો, પછી એમ ના થાય તને કે મોકો નતો આપ્યો. તમારો આ પાવર મને ના બતાવો, મને કઈ તમારથી બીક નહીં લાગતી. બરાબર. શું કરો છો? ગાંડા થઈ ગયા છો? ઊભા રહો, બનાવી લાવું છું. પછી મને ઢીલો પોચો સમજ્યો તો. લા, આ શું કરો છો તમે? શી બોલાવું છું? એટલે આ કૂતરું જ તમે તું કરીને એને બોલાવો છો. હમણાં આવશે ને કૂદીને તો તમને ને મને બંનેને મારી નાખશે. ક્યાંય જપતા નહીં, જંગલમાં નહીં જપતા. હમણાં આગળ તો વાંદરાનો હાથનો લાફો ખાઈને આવ્યા છો. પણ વદરાએ તો જબરો લાફો માર્યો, હજી દુખે છે પણ. પણ મારા જ ને તમારા લીધે મને નખુડિયા મારે. ક્યાંય સીધા રહેતા નહીં, અહીંયા સીધા નહીં રહેતા. શું કરવાનું? એ તો વદરું એવું હતું આરું. વદરું નહીં, તમે જ વદરાને હળી કરી હતી જઈને. શું લેવા મામા દંડીઓ કરતા હતા એના? આવો કેવો અવાજ, માણસ જેવા થાવ ને. આ લોકોએ હારા છે, જુઓ કેવા બેઠા છે રૂપાળા. આપણે સામે બેઠા છીએ ને તોય આવતા નહીં. અરે મારી વાત તો અભળ, પણ જંગલમાં આયા છીએ તો એમના જોડે જ મસ્તી કરવાની હોય ને. હમણાં મસ્તી આપણી મસ્તી થઈ જશે, એ લોકો કરી નાખશે ને અલગ લેવલની થશે. શરમ તો આવતી નહીં, માણસ જેવા થતા નહીં. એટલે ફરવા આયા છીએ તો એ લોકો જોડે મસ્તી તો કરવા દે, તને બધી વાતે આ તકલીફ જાવ થઈ અંદર મસ્તી કરો, હેડો કુદાડ દઈએ. ઓ ભાઈ અહીંયા આવજો, હમણાં નાખી દઈએ અહીંયા મસ્તી કરજો. જાય. આ બધા જુઓ છે, ના કરાય આવું. જાઓ મસ્તી થશે તમારી, જાઓ ચૂપચાપ હેડો આગળ. અને હવે ક્યાંય હળી ના કરતા. હવે આગળ ખાલી હાથી રહ્યા છે. હાથી ખાલી આમ નખ મૂકશે ને તોય મરી જશે. હેડો ને ચૂપચાપ ઘેર હાજા માજા જવું છે કે નહીં? ચોઈસ સીધો નહીં રહેતો આ માણસ તો, બધે હળીઓ કરે. અરે તમે કહેતા હતા ને મેં શોપિંગ કરી લીધી છે. અરે બહુ સરસ, તને ગમ્યું? અરે મને બહુ જ ગમ્યું. બસ તો ભાઈ તને ગમે ને તું ખુશ એટલે હું ખુશ, સમજી લે. કેટલા હાલવાના છે બોલે? 1,40,000 બાદ. ના 1,40,000 બાત એટલે 4-4.5 લાખ રૂપિયા. ત્યાં કઈ ભાન પડે તને યાર? પણ તમે તો કહેતા હતા કે તું તને ગમે એ લઈ લે, તારે જે લેવું હોય લઈ લે. તો હું તો લઉં જ ને. અરે જે લેવું એટલે એટલા તો બાત લઈને નહીં આવ્યો હું ભાઈ. તો તમને પહેલા ભાન પડવી જોઈએ ને. હું તો પેલી બેનને કહીને આવી કે બધું પેકિંગ કરો, મેં તો બધા માટે લીધું છે. અને હજી હું તો 2-4 કઢાઈને આવી. બિલ બન્યું કે નહીં? બન્યું છે, તમારે પૈસા આપવાના છે. તો બિલ જઈને ફળાઈ દે ને, તો પછી મારી ફાટી જશે. એવું ના ચાલે, હવે કીધું એટલે લેવું જ પડે. એટલે ના લેવાય, તને ભાન નહીં. એક તો બધું કરે ને, અને મેં કીધું જ ખોટું, જે ગમે લઈ લેજે. તો પહેલા માપમાં રાખીને બોલીએ. એટલે આ બાથ લાવ્યો છું, પણ કોઈ બાથ ભરીને નહીં લાવ્યો, એટલા તો હું તારું અહીંયા આગળ લઈ શકું. પણ તમે તો પહેલા બકબક કરતા હતા, તો મેં તો બીજું તણે કઢાવ્યું છે. હવે લઈ આલવું જ પડશે. હવે એક કામ કર, ફટાફટ અહીંથી ને કરવાનું કર, ભલે હોતા તને મને બી ને કશું બિલ આપણે જો લેવું નહીં અને વસ્તુ લેવી નહીં. પણ મને ગમે છે. એટલે તને તો બધુંય ગમે, હું વેચાઈ જવું. તમારા જોડે તો અવાજ નહીં, આ માણસ જ ગોડા જેવો છે. કશું લાવીને લઈ આવશે નહીં, એમને એમ લઈ જશે. આજુબાજુ જોતી નહીં, મહેરબાની કરીને. ચલ 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 ફટાફટ લેવા દો. અરે કેટલી સરસ નાની નાની બકરીઓ છે ને. મને ફરી તારો પરિવાર યાદ આવી ગયો. બોલ, તમને વાતે વાતે મારો પરિવાર કેમ યાદ આવી જાય છે? પણ 1.5 ફૂટથી ઊંચું નહીં. પણ તમારા કેટલા ઊંચા છે એ જુઓ ને, ગड्ढाया બન્યા વગર. જે જે એમાં તાર ભાઈ જેવો પેલો જો, એ તમને મારા ભાઈ દેખાય છે? જારીમાં મોઢા મારા છે જો. અરે તમારો આખો પરિવાર ત્યાં રમો જુઓ. કયો? ઉંદેડા જેવો જુઓ પરિવાર આખો દાડો બીજું કઈ ખાખાચ કરો જુઓ. કેમ હવે ના સહન થયું? ના થયું. ના થયું ને? ના. તો જોઈ વિચારીને બોલતા હોય તો હું તાર જોડે પછી વાત કરું. કેવી તાર મમ્મીની તબિયત સારી છે? સારી છે, પણ તમે ફોન કરીને પૂછ્યું મારા મમ્મીને કે કેવી તબિયત છે, કેમનું છે? અરે તું પૂછું કે હું પૂછું, એમાં આવી જ ગયું ને ભાઈ. એવું કશું આવી ના જાય. જ્યારે તમારા મમ્મીને અને તમારા પપ્પાની તબિયત ખરાબ હોય ત્યારે મારે પર્સનલી ફોન કરીને પૂછવાનું. ત્યારે તમે કેમ એમ નહીં કહેતા કે ચાલો હું પૂછું? તો ત્યારે તમે મને જબરજસ્તી ફોન કરાવો કે કર 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 એવું કરીને. પણ તારા અહીંયા તો રહેવાનું હોય કાયમ માટે, તો ફોન તો કરવો પડે ને. તો હું એ જ કહું છું, મારે તો કાયમ રહેવાનું એટલે મારે તો ફરજ બને છે. પણ તમે તો ફોન કરીને પૂછી શકો કે નહીં કેવી તબિયત છે કેવી નહીં. આખી છોકરી આપીશ તમને. પણ હું શું વાત કરું એમના જોડે? તો આખી જિંદગી તમે એમના જોડે વાત નહીં કરો, ફોન નહીં કરો. વાત તો કરવી પડશે ને તમારે, અને પૂછવું એ પડે. આપણે એવું તો નહીં કે સેવા કરવા જવાનું છે ત્યાં આપણે. હા તારી વાત સાચી, પણ મને યાર છે ને આમ શરમ આવે છે એમના જોડે વાત કરતા. કશું શરમ ના આવે. હું અહીંયા નહીં રહેતી, હું નહીં કરતી બધું. હું બધાને ફોન કરું છું, બધા જોડે વાત કરું, તો અમને તો કંઈ શરમ નહીં આવતી. પણ તમે તો કરવું જ નહીં. તમે ટ્રાય તો કરો, ફોન તો કરો. કરીશું ટ્રાય, બીજું તો શું કહું તને. કશું તમે કરવાના નહીં, કોઈ દિવસ ફોન બી નહીં કરતા. અત્યારે પૂછો એ બીમાર છે તો તમારી પૂછો તબિયત કેવી છે, પણ તમે ના પૂછો. હા આવું ના હોય. પછી અમે અમારું બધું મૂકીને અહીંયા આવ્યા છીએ, તો તમને એટલી સમજણ પડવી જોઈએ. અમને નહોતું ગમતું અહીંયા, બધી રીતે એડજસ્ટ થઈ ગયા ને તો તમારે થવું પડશે. હું ત્યાં તમને રહેવાનું નહીં કહેતી. ત્યાં તું લઈ જવું તો એ મને કેવું થાય છે?
એ તો વાત છે કે તમારે ગમાડવું પડશે અને એવી રીતે એ લોકો જોડે બળવું પડે. તમે તો બળવું જ નહીં. પણ હવે મને એમ થાય છે કે તું છોકરી મેરેજ કરીને અહીંયા આવે તો એને અહીંયા રહેવાનું હોય, એને અહીંયા જ એડજસ્ટ થવું પડે. મારે ત્યાં આગળ શું લેવાય એમ? તો થવું જ પડે ને તમારે બી. તમારા મા બાપ તમારા મા બાપ છે, મારા મા બાપ મારા મા બાપ નહીં. અમારા લાગણી ના હોય, તમારો હોય તો. અને આજે મારે બોલવું પડ્યું તમને. અત્યાર સુધી આપણે એમ ચલાવતા હતા કે ચલો આજે તમે ફોન ના કરો, પણ માંદે તો ફોન કરો, પૂછો તો ખરા. ચલો મારા મમ્મીનું છે, કાલે ઉઠીને મારા પપ્પાનું હોય ને તોય તમે ફોન ના કરો. કોઈ ચર્ચા કરાય એવી નહીં. તમે એવું બી કીધું કે ચલ જઈએ એમ. અરે ગાડી એવું કઈ નહીં વાલી. ચાલ આપણે જઈએ, ચાલ આજે જ જઈએ. હેડ ખબર પૂછીને આવીએ. ચાલ આ એક જ વખત તમે કરશો. અરે ના એવું નહીં, હું સમજુ છું તારી ફિલિંગ. તારા મા બાપ છે ને તને દુઃખ થાય છે. ચલો જઈએ, બસ આપણે વાત કરીશું, કંઈ બી હોય તો જઈશું, બરાબર? પૂછી આવીશું. સારું તો ચલો અત્યારે. ઊભી થાય. બોલ બોલ કરે છે ક્યારનો, ખબર નહીં પડતી હોપારાના. શું થયું પણ? અરે છોકરાઓ ગબ્બર માટે માટી લાયા, રેતી લાયા ને બધું કરતા હતા છોકરાઓ, તો ખૂણાવાળો પેલો બોલ બોલ કરે અહીં નહીં લાવવાનું, નીટોય નહીં મૂકવાની, ગંદુ થાય ને. પણ છોકરાઓ છે હવે એમની રીતે કર્યા રહેશે. પણ તમે શું કરતા હતા બહાર? અરે ભાઈ હું આટો મારતો હતો ને પહેલાય અમને હેરાન કરતો હતો. અમે જ્યારે બનાવતા ને અમને હેરાન કરતો હતો. અરે ભલે કરતો, તમે તમારું કરો ને. વાત કરે છે તે. અરે પેલા રિયા પામીના મિત ને કહે છે કે તું આમ ના કરે બેટા, નાનો છું આમ ન તેમ. એટલે નાના છોકરા કરશે ને તો એમ કોને રિયા ભાભીના મિતને કીધું એટલે તમને મરચા ઉડ્યા છે અને એના મા બાપ નહીં કે તમે વચ્ચે પડો છો? ભાઈ મને કીધું તું તમે જોજો એને કઈ વાઘ કરે નહીં, પણ એને બોલવાનું ક્યાં આવતું હતું? એના મા બાપ ઘરમાં હતા એટલે છોકરા ઉપર પાવર કરશે. હું નતો. હું નતો એટલે તમે એના મા બાપ છો. એ બોલશે એમને જેને લડવું હોય. તમારા વચ્ચે પડવાની તમને ના નહીં પાડી, બહાર નહીં નીકળવાનું એમ. જો ભાઈ હવે તું ઊંધું ના પકડે. હું ઊંધું પકડું છું? તમે ઊંધું પકડ્યું છે. અને નવરાત્રીમાં પહેલેથી જ કહી દઉં છું ખેલૈયાની જેમ નીકળી ના જતા બહાર. તો નવરાત્રીમાં તો જાય જ ને ગરબા ગાવા. વાત કરે છે તે. હા જોયું છે નવરાત્રીમાં તમે કેવી રાસલીલા કરો છો. એ ઝઘડો તો થવાનો આ વખત, જોજે તું. આ રીતે બસ સોસાયટી બધા હારા મગજના એ મીત તમારો છોકરો નહીં, તમે આટલું બધું ઉપરાણું લો છો બરાબર? હું એનો ક્યાં ઉપરાણું લઉં છું? હું તો દરેક છોકરા માટે બોલવા તૈયાર છું. શું લેવા પણ બનાવતા હોય બનાવવા દો ને બિચારા અમને. પણ આટલા બધા તમે દયાવાન છો નહીં. હા તમે કહો છો ને એ પ્રમાણે. કેમ કેમ દયાવાન નહીં એટલે? એ તો આ વખતે મિતનું છે ને એટલે કૂદી પડ્યા છે. મને નહીં ખબર. નીકળો અહીંયાથી આયા મોટા. હવે તો જો બોલશે ને, જો અવાજ આવ્યો, જો મિત ને બોલે છે ને તો એના હાડકા ભાગી. તમે કોઈના હાડકા ભાગો કે ના ભાગો, પણ હું તમારા આજે ભાગી દઈશ. ઉભા રહો. નવરાત્રીમાં આ વખતે 9 દિવસ આપણે પાર્ટી પ્લોટમાં જવાનું છે. એટલે 5 વર્ષમાં તને નહીં લઈ ગયો. તને ખબર છે મને સોસાયટીમાં ગમે છે, ત્યાં ભીડમાં નહીં ગમતું મને. તમને સોસાયટીમાં કેમ ગમે છે ને મને ખબર છે, પણ આ વખતે નવરાત્રીના 9 દિવસના પાસ ફ્રી આયા છે આપણે. સારું હેડો જઈશું, વાંધો નહીં. તો કેવા જઈશું? કેવા કંજૂસ છો તમે? અને 9 દિવસના જબ્બા અને મારા ચણિયા ચોરી લાવવાની છે. તું તારી ચણિયા ચોરી લઈ લે, હું આ ટી-શર્ટમાં નાચી લે. 9 દાડા ના નચાય. ત્યાં પાર્ટી પ્લોટમાં સારું ના લાગે. છોકરીઓ હોય બધી. હા તો લઈ લઈશું હેડો જગભાઈ. હા લઈ લેવાના જ છે. અને મારી ચણિયા ચોરી હવે ચણિયા ચોરી 9 થોડી લેવાય, એક લઈ લેવાની, પહેરવાની 9 દાડા. એવું ના હોય, બધા અલગ અલગ નહીં પહેરતી, તો હું એકલું એક પહેરે. એટલે ત્યાં મને ઉલમય ચુલમો પાડે. 200 ના પાસ મફત ના લઈને 20,000 રૂપિયા ખર્ચો કરાય. હા તે કરવો પડે. 12 મહિનામાં એક જ વાર તહેવાર આવે છે, એવી નવરાત્રી. સારું તું તાર નવરાત્રી તમે કરો, કુદે ગયો મારજો અંદર છે. તો મારી શું ને પાસ કોણ લાવવાનું મફતમાં? પાસ આ વખતે મારો ભાઈ લાવવાનો. ઓહો, તો કઈ રીતે મફતના પાસ કહેવાય? મફતના જ કહેવાય ને. ફ્રીમાં અંદર એન્ટ્રી મળે તમારે. બીજું હું જોઈએ તમારે? હા એ તો મને ખબર. એન્ટ્રી ફી કરાવશે ને એક્ઝિટ કરાવશે ને ત્યાં સુધી 5,000 ની ચોટી હશે. તમને મારો ભાઈ કેવો દેખાય છે? ચોર. શું ચોર છે મારો ભાઈ? ચોર છે? ચોર દેખાય છે? હે એક નંબરનો. અવળું નહીં બોલવાનું મારા ભાઈ વિશે ને મારા વિશે. આવું હોય તો આવજો ને તો કઈ નહીં. ને તમારા ભાઈ ચણિયા ચોરી આ વખતે મને લઈ આવશે. તમારે ના લઈ કઈ નહીં. હાવ કંજૂસ માણસ છે. હા ચોરનો ભાઈ ઘંટી ચોર. શું? હું તમને અરે હું ડાયલોગ મારું છું. ડાયલોગ બાજી બધી ઉતરી જશે. સીધા રહેવાનું મારી આગળ. આયા મોટા. અને ના હોય તો નહીં આવવાનું. ચરબી નહીં કરવાની. દશેરા પહેલા રાવણ દહન થવાનું છે જોજે આ વખત. બંધ થઈ જાઓ. આવતા નહીં. આયા મોટા. સોસાયટીમાં જ ગાડી રાખવાનું તમારે. મારો હારો લોહી પી ગયો. કોણ? અરે કશું નહીં.